આપણે હવે એક ડિઝાઇન બનાવી, ફૂલ ટાઈપની ડિઝાઇન બનાવીએ, ફૂલ આકારની. તો કેવી રીતે બનાવી શકાય? તો ગોળ કાગળ લેવાના હવે 9 ટુકડા લઈને આપણે આ રીતે વારવાના છે. ડબલ વાર પછી આ ડબલ વાર દેવાનો. આ ખોલ નાખવાનો, આ ભાગ વચ્ચે લઈ જવાનો આ રીતે. અહીંથી અને અહીંથી આ એક જ ભાગ ઉપરની તરફ વાર દેવાનો કાગળના. આ રીતે. તો જો આ રીતે કાગળ વાળેલો છે. જો કાગળ વાળ્યો, ડબલ કર્યો, ખોલી નાખ્યો, આ વચ્ચે લઈ ગયા, મૂકી દીધો, રાડ દેવા દીધો. તો આ રીતે બધા કાગળ વાળવાના. જો આ રીતે જેમાં આ કાગળ વાળે એવી રીતે આપણે 9 ટુકડા ભેગા કરવાના છે. જો આ રીતે. જો આ 9 ટુકડા ભેગા કર્યા આપણે આ રીતે. હવે એક એક કાગળ આપણે લેવાનો અને કાગળને ભેગા કરવાના છે. ભાગ 9 એ 9 ભાગ ભેગા કરી દેવાના. તો શું અહીંયા ફેવિકોલ ચોપડશું આપણે અહીંયા. હવે આ અને આ બે આની ભેગી કરવાની અહીંયા આ રીતે. આ અને આ ખૂણો લગભગ 90% તમે 40નો ખૂણો થવો જોઈએ. 40નો કરો એટલે 360 ગોળ રાઉન્ડ થઈ જશે. બીજો કાગળ લીધો. બધા કાગળ રીતે આપણે ભાગ કરવાના ભેગા, એક પછી એક લેવાના કાગળ. કાળજી રાખવાની કે આ લીટી અને આ લીટી વચ્ચે તમારે લગભગ ખૂણો થવો જોઈએ 40નો. તો 360° ગોળ રાઉન્ડ થાય. તો 9 એ 9 ભાગ આપણે સગા વ્યવસ્થિત આવી જાય. કાળજી રાખો ને કાગળ અવરહવર ના થઈ જાય. જો અવરહવર થઈ જાય તો તમારી ડિઝાઇન નહીં બને. પછી વાદળી કલર આવશે. આ ફેવિકોલ એટલા માટે મૂકી છે કાગળ પછી ખુલી ના જાય. કાગળ બધા બહાર થઈ ગયો. આ કાગળ છે ને એ નીચે જવા દેવાનો છે. જો આ રીતે અને કાગળ આની અંદર ફસાવવાનો છે. સરસ મજાની ડિઝાઇન થઈ ગઈ આ ટાઈપની. ઠીક છે. હવે ઉપર વચ્ચે ગોળ રાઉન્ડ ચોડશું એક. એટલે શું ભાગ દેખાય નહીં અને વ્યવસ્થિત કાગળ ફિટ થઈ જાય આ રીતે. એવી જ રીતે આપણે પાછળના ભાગમાં કાગળ ચોડી દઈશું એક.
આ કાગળ ચોરસ શું થાય કે ડિઝાઇન સરસ દેખાય. ચલો જો સરસ મજાની ડિઝાઇન સરસ મજાની ફૂલ ટાઈપની ડિઝાઇન. અને કદાચ તમારે ફૂલ ટાઈપની છે વાંકા વાળવા હોય ભાગ તો આના કરવા હોય ને આ રીતે તો થઈ શકે. આ રીતે છે ગોલાઈમાં સીધા ભાગ છે ને છે ગોળાઈ થઈ જાય. આ રીતે જો છે ગોળા થઈ છે. તો સરસ મજાની આ ફૂલ ટાઈપની જેમ છે. આમ લટકાવીએ તો લટકાવી શકાય સીધી રીતે, આમ લટકાવીએ તો લટકાવી શકાય, દિવાલમાં ચોડવી હોય તો ચોડી શકાય. ફૂલ ટાઈપની ડિઝાઇન છે આ.